ચાલો ત્યારે આજે એકદમ મસ્ત ટોપિક પર વાત કરીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આમ તો સાવ સહેલો લાગે, પણ અંગ્રેજી બોલવાનો આખો પાયો આના પર જ ટકેલો છે. આજે આપણે એને એવો પાક્કો કરી લઈશું ને કે પછી ક્યારેય કોઈ મૂંઝવણ નહીં રહે. હવે જુઓ આ બે વાક્યો, આઈ વેક અપ એટ 6 AM અને શી વર્ક્સ ઇન એન ઓફિસ. આ તો આપણે રોજ બોલતા હોઈએ છીએ, બરાબર ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ વ્યાકરણની રીતે એકદમ સાચા છે? બસ આજના આ સેશનમાં આપણે આ જ વાતની ખાતરી કરવાની છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ ટેન્સ વપરાય ક્યારે, પછી એના નિયમો શું છે, આપણી પરીક્ષાઓ અને રોજિંદી વાતચીતમાં એનું શું મહત્વ છે, કઈ ભૂલોથી બચવાનું છે અને છેલ્લે ફટાફટ એક રિવિઝન કરી લઈશું. એકદમ સિમ્પલ. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી. જુઓ, નિયમો તો આપણે શીખી લઈશું, પણ એના કરતાં પણ વધારે જરૂરી એ જાણવું છે કે આ ટેન્સ વાપરવાનો ક્યાં, એની સાચી જગ્યા કઈ છે. ચાલો એનો પાયો સમજીએ. તો મોટાભાગે 4 પરિસ્થિતિઓમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. પહેલું, આપણી રોજની આદતો માટે. બીજું, જે સનાતન સત્ય છે, જેમ કે પૃથ્વી ફરે છે. ત્રીજું, જે કામ આપણે નિયમિત રીતે કરીએ છીએ. અને ચોથું, કોઈ ટાઈમ ટેબલ કે શિડ્યુલની વાત કરવા માટે. એકદમ સીધું સાદું. એટલે ટૂંકમાં કહીએ તો જે પણ ક્રિયા વારંવાર થાય છે કે પછી હંમેશા થાય છે, એના માટે આંખ બંધ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી લેવાનો. બસ આટલી એક લાઈન યાદ રાખી લો એટલે અડધું કામ પતી ગયું. ચાલો હવે વાત કરીએ નિયમોની. પણ હા, નિયમ શબ્દ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. આ તો સાવ સહેલી બ્લુપ્રિન્ટ જેવું છે. એકવાર સમજાઈ ગયું એટલે વાક્યો ફટાફટ બનવા માંડશે. તો પોઝિટિવ વાક્ય બનાવવાની ફોર્મ્યુલા શું છે? એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા અને પછી ક્રિયાપદનું પહેલું રૂપ. પણ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે. જો સબ્જેક્ટ આઈ, યુ, વી કે ડે હોય તો પ્લે જેવું મૂળ રૂપ જ રહેશે. પણ જો સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગશે, એટલે કે પ્લેસ થઈ જશે. બસ આટલું જ ફેર છે. અને આ છે આખા ટેન્સનો ગોલ્ડન રૂલ. આને તો મગજમાં ફિટ જ કરી દેવાનો. જ્યારે પણ વાક્યમાં હી, શી કે ઇટ દેખાય એટલે તરત જ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ નગાવી જ દેવાનું. આ ભૂલવાનું જ નથી. હવે નકારાત્મક વાક્ય કેવી રીતે બનાવવું? એ તો આનાથી પણ સહેલું છે. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલા સબ્જેક્ટ મૂકો, પછી ડુ નોટ અથવા ડઝ નોટ ઉમેરો, અને છેલ્લે ક્રિયાપદનું ઓરિજિનલ રૂપ એટલે કે એનું મૂળ રૂપ મૂકી દો. બસ થઈ ગયું. અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. જુઓ, હી ડઝ નોટ વર્ક્સ એ ખોટું છે. કેમ? કારણ કે જ્યારે ડઝ આવી જાય ત્યારે એ ક્રિયાપદમાંથી એસને પોતાની સાથે લઈ જાય છે. એટલે ડઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો સાચું વાક્ય છે હી ડઝ નોટ વર્ક. અને હવે પ્રશ્ન કેવી રીતે બનાવવાનો? સાવ સહેલું. વાક્યની શરૂઆતમાં જ ડુ અથવા ડઝ મૂકી દો. એના પછી સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બસ આટલું જ કરવાનું છે. સારું, આપણે નિયમો તો બધા શીખી લીધા. પણ હવે સવાલ એ છે કે આ બધું કામ ક્યાં આવશે? આ ખાલી ગ્રામર નથી. આપણી પરીક્ષાઓ અને રોજની વાતચીત માટે આ કેટલું જરૂરી છે, ચાલો એ જોઈએ. જે લોકો આઈએલ્સ, પીટીઈ, ટોફેલ કે જીઆરઈ જેવી મોટી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ ટેન્સ બ્રહ્માસ્ત્ર જેવો છે. સ્પીકિંગ ટેસ્ટ હોય કે પછી સેન્ટેન્સ કરેક્શન, બધે જ આના પર તમારી પકડ ચેક થાય છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ ટેન્સ ભલે સિમ્પલ કહેવાતો હોય, પણ એમાં થતી એક નાનકડી ભૂલ પણ તમારા બેન્ડ સ્કોરને સારો એવો નીચે લાવી શકે છે. એક્ઝામિનર સૌથી પહેલાં આવી બેઝિક ભૂલ જ પકડે છે. અને ખાલી પરીક્ષાની વાત નથી, આપણે રોજિંદી વાતચીતમાં પણ આનો કેટલો બધો ઉપયોગ કરીએ છીએ. કોઈ પૂછે કે શું કરો છો, તો આપણે કહીએ આઈ વર્ક ઇન એન આઈટી કંપની, કે પછી માય ફાધર રન્સ અ બિઝનેસ. આ બધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે. આ એક બહુ જ મહત્વની વાત છે. સારી ઇંગ્લિશ એટલે મોટા મોટા શબ્દો કે અઘરું ગ્રામર નહીં. સારી ઇંગ્લિશ એટલે સાદા અને સાચા વાક્યો. જો તમે આટલું કરી શકો તો તમારી ફ્લુઅન્સી આપોઆપ આવી જશે. ચાલો, હવે આપણે લગભગ બધું શીખી લીધું છે. હવે બસ છેલ્લે એ ભૂલો પર એક નજર નાખી લઈએ જે મોટાભાગના લોકો કરે છે. આ ભૂલો સુધારી લેશો ને એટલે સમજો કે તમારા અંગ્રેજીમાં એકદમ પોલિશિંગ થઈ ગયું. આ છે ભૂલ નંબર 1 અને સૌથી કોમન. શી ગો ટુ ઓફિસ ડેલી. અહીં શું ખોટું છે? યાદ કરો પેલો ગોલ્ડન રૂલ. હી, શી, ઇટ સાથે ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે એટલે શી ગોઝ આવશે.
ગો નહીં. હવે ભૂલ નંબર 2, હી ડોન્ટ લાઇક ટી. અહીં પણ એ જ ગોલ્ડન રૂલ લાગુ પડે છે. હી, શી, ઇટ સાથે ડુ નહીં, ડઝ આવે. એટલે નકારાત્મક વાક્યોમાં ડઝન્ટ વપરાશે. સાચું વાક્ય છે હી ડઝન્ટ લાઇક ટી. અને આ ત્રીજી ભૂલ જે પ્રશ્નોમાં થાય છે, ડઝ શી વર્ક્સ હિયર? આ ખોટું છે. યાદ છે મેં કહ્યું હતું કે ડઝ પોતાની સાથે એસ લઈ જાય છે? બસ એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. ડઝ આવી ગયું એટલે વર્ક જ આવશે, વર્ક્સ નહીં. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ લગભગ 90% શીખનારાઓ આ જ 3 ભૂલો વારંવાર કરે છે. એટલે જો તમારાથી પણ આ ભૂલ થતી હોય તો ચિંતા ના કરતા. બસ હવેથી ધ્યાન રાખવાનું છે. ચલો, તો હવે ફટાફટ એક ક્વિક રિવિઝન કરી લઈએ. જે પણ શીખ્યા એને એકવાર મગજમાં પાક્કું કરી લઈએ. તો 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, આ ટેન્સ વપરાય રોજની આદતો અને સનાતન સત્ય માટે. બીજું, હી, શી, ઇટ આવે તો ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાવવાનું. ત્રીજું, નકારાત્મક વાક્ય માટે ડુ નોટ અથવા ડઝ નોટ વાપરવાનું. અને ચોથું, પ્રશ્ન પૂછવા માટે ડુ કે ડઝથી શરૂઆત કરવાની. બસ આટલું જ છે આખું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો છે ને એકદમ સિમ્પલ? હા, પણ શું આ પાવરફુલ છે? બિલકુલ, કારણ કે અંગ્રેજી શીખવાની આખી ઇમારતનો પાયો આ જ ટેન્સ છે. અને પાક્કો કરી લો, પછી જુઓ કેવું ફ્લુઅન્ટલી અંગ્રેજી બોલાય છે.